વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે આપણે લેટેસ્ટ રીડ મોર સ્ટાન્ડર્ડ 8 એનો પહેલો યુનિટ ડોન્ટ બી સ્ટુપિડ એનો અભ્યાસ કરીએ. ધેર વોઝ અ લેક ઇન અ ફોરેસ્ટ વેર લીવડ 3 big fishes. ધેર વોઝ અ લેક ઇન અ ફોરેસ્ટ વેર લીવડ 3 big fishes. એટલે કે પહેલા વાક્યને સમજીએ આપણે. લેક એટલે તળાવ, ફોરેસ્ટ એટલે જંગલ. અહીંયા વેર એટલે ક્યાં નહીં, પણ અહીંયા વેર એટલે જ્યાં. જે પહેલા વાક્યમાં છે ને WHERE, વેર. વેર એટલે ક્યાં નહીં પણ જ્યાં. લીવડ એટલે રેતી, બિગ એટલે મોટી, ફિશિસ એ માછલીઓનું બહુવચન છે. તો આપણે આખા વાક્યનું ગુજરાતી લઈએ કે જંગલમાં એક તળાવ હતું કે જેમાં 3 મોટી માછલીઓ રહેતી હતી. ધે વેર કોલ્ડ ક્લેવર, લેઝી એન્ડ સ્ટુપિડ. અને તેમના નામ આપ્યા છે અનુક્રમે. ધે વેર કોલ્ડ એટલે તે કહેવાતી, તેમના નામ હતા. એકનું નામ હતું ક્લેવર, બીજીનું નામ હતું લેઝી અને ત્રીજીનું નામ હતું સ્ટુપિડ. તો આ 3 જે માછલીઓ જે જંગલમાં આવેલા તળાવમાં રહેતી હતી એ 3 માછલીઓના નામ હતા. એકનું નામ હતું ક્લેવર, એકનું નામ હતું લેઝી અને એકનું નામ હતું સ્ટુપિડ. ધે વેર ફ્રેન્ડ્સ એટલે કે 3 મિત્રો હતી. વન ડે ક્લેવર હર્ડ સમ પીપલ ટોકિંગ બાય ધ સાઇડ ઓફ ધ લેક. ફરીથી ફ્રેન્ડ લઈએ. ધે વેર ફ્રેન્ડ્સ તેઓ મિત્રો હતી. વન ડે એટલે એક દિવસ. ક્લેવર હર્ડ, હર્ડ એ હિયરનું ભૂતકાળનું રૂપ છે. ક્લેવરે સાંભળ્યું. શું સાંભળ્યું? સમ પીપલ કેટલાક લોકોને. ટોકિંગ એટલે વાતો કરતા. બાય ધ સાઇડ ઓફ ધ લેક એટલે તળાવના કિનારે. બાય ધ સાઇડ ઓફનો બીજો પણ મિનિંગ આપ્યો છે નેક્સ્ટ ટુ, એટલે કે તળાવના કિનારે વાતો કરતા કેટલાક લોકોને ક્લેવરે સાંભળ્યા. કઈ માછલીએ સાંભળ્યા? ક્લેવર. ધે વેર સેઇંગ તેઓ કહી રહ્યા હતા. જે લોકો તળાવના કિનારે વાતો કરતા હતા એમના માટે એ વાક્ય વપરાયું છે. ધે વેર સેઇંગ ધીસ લેક ઇઝ ફૂલ ઓફ ગુડ ફિશ. આ તળાવ સારી માછલીઓથી ભરેલું છે. ગુડ ફિશ સારી માછલીઓથી ફૂલ ઓફ છે. ફૂલ ઓફ એટલે ભરેલું છે. વી શેલ કમ ટુમોરો વિથ અ બિગ નેટ એન્ડ કેચ ઓલ ધ ફિશ. વી શેલ કમ એટલે આવશું. શેલ એ ભવિષ્યકાળ બતાવે છે, એની જોડે કમ આવ્યું છે. શેલ કમ એટલે આવશું. વી એટલે જે લોકો હતા એમના માટે સર્વનામ વપરાયું છે વી. વી શેલ કમ ટુમોરો. ટુમોરો એટલે આવતીકાલે. આપણે આવતીકાલે આવશું. વિથ અ બિગ નેટ મોટી માછલી પકડવાની જે જાળી આવે તેની સાથે. એન્ડ કેચ ઓલ ધ ફિશ અને બધી માછલીઓને પકડીશું. તો અહીંયા ફ્રેન્ડ તમે જોયું કે જંગલમાં એક તળાવ હતું. ધેર વોઝ અ લેક ઇન અ ફોરેસ્ટ કે જેમાં 3 માછલીઓ રહેતી હતી. એકનું નામ હતું ક્લેવર, બીજીનું લેઝી, પછી ત્રીજીનું હતું સ્ટુપિડ. પણ એક દિવસ ક્લેવર છે એ કેટલાક લોકોને તળાવના કિનારે વાતો કરતા સાંભળી જાય છે. બાય ધ સાઇડ ઓફ ધ લેક. અને એ લોકો વાતો કરતા હોય છે કે આ માછલીઓમાં ખૂબ જ આ તળાવમાં ખૂબ જ માછલીઓ છે, સારી સારી માછલીઓ છે. તો આપણે આવતીકાલે આવશું અને મોટી નેટ સાથે અને બધી માછલીઓને પકડીશું. જોઈએ ફ્રેન્ડ્સ હવે આગળ શું થાય છે તે. ક્લેવર સેડ ટુ હિમસેલ્ફ. હિમસેલ્ફ એ રિફ્લેક્સિવ પ્રોનાઉન છે. કોઈ પણ વ્યક્તિ પોતાની જાત સાથે વાત કરે ત્યારે એ રિફ્લેક્સિવ પ્રોનાઉનનો ઉપયોગ કરતું હોય છે. તો ક્લેવર સેડ ટુ હિમસેલ્ફ, ક્લેવરે પોતાની જાતને કહ્યું. આઈ મસ્ટ ટેલ માય ફ્રેન્ડ્સ વોટ આઈ હેવ હર્ડ. આઈ મસ્ટ ટેલ એટલે ચોક્કસ કહેવું જોઈએ. ટેલ એટલે કહેવું ને મસ્ટ એટલે ચોક્કસ. મારે આઈ હેવ હર્ડ મેં જે કંઈ સાંભળ્યું છે, વોટ એટલે જે, એ મારા મિત્રોને કહેવું જ જોઈએ. આઈ મસ્ટ ટેલ માય ફ્રેન્ડ્સ વોટ આઈ હેવ હર્ડ. અવર લાઈવ્સ આર ઇન ડેન્જર. લાઈફનું બહુવચન છે. અમારા જીવન ઇન ડેન્જર એટલે ખતરામાં છે, ભયમાં છે. અવર લાઈવ્સ આર ઇન ડેન્જર. ઇન ડેન્જરનો મિનિંગ પણ આપ્યો છે ફ્રેન્ડ્સ. ઇન ફિયર ઓફ બિંગ કિલ્ડ મૃત્યુ પામવાનો ડર. આગળ જોઈએ. વી મસ્ટ ગો ફાર અવે. ફાર અવેનો મિનિંગ છે એટ અ લોંગ ડિસ્ટન્સ. વી મસ્ટ ગો ફાર અવે ફ્રોમ હિયર. અમારે અહીંયાથી ખૂબ દૂર. ફાર અવે એટલે દૂર ચાલ્યા જ જવું જોઈએ. આ પ્રમાણે ક્લેવર છે એ પોતાની જાત સાથે હજી વાત કરે છે અને કહે છે કે મારા મિત્રોને આ વાત કરવી જ જોઈએ કે અમારા જીવન ખતરામાં છે, ભયમાં છે અને અમારે અહીંયાથી ખૂબ દૂર ચાલ્યા જવું જોઈએ. તો આગળ જોઈએ ફ્રેન્ડ્સ. પછી નેક્સ્ટ.
ક્લેવર ટેલ ધીસ ટુ હિઝ ફ્રેન્ડ્સ? અહીંયા આપણને પ્રશ્ન પૂછ્યો કે શું ક્લેવરે જે આ વાત સાંભળી છે એ એના મિત્રોને કહેશે? તમારામાંથી ઘણા બધા કદાચ કહી શકતા હોય હા સર કહેશે, અને ચોક્કસ કહેવી જ જોઈએ. સો ક્લેવર વેન્ટ ટુ લેઝી એન્ડ સ્ટુપિડ એન્ડ ટોલ્ડ ધેમ. તેથી ક્લેવર છે એ લેઝી અને સ્ટુપિડ પાસે જાય છે, વેન્ટ ગઈ, એન્ડ ટોલ્ડ ધેમ અને બંનેને કહ્યું, માય ડિયર ફ્રેન્ડ્સ, વી હેવ ટુ લીવ ધીસ લેક. હેવ ટુ લીવ એટલે છોડવું પડશે, આપણે આ તળાવ ધીસ લેક છોડવું પડશે. ધેર આર સમ બેડ મેન. અહીંયા કેટલાક દુષ્ટ માણસો છે. હુ આર પ્લાનિંગ ટુ કેચ અસ, કે જે આપણને પકડવાની યોજના બનાવી રહ્યા છે. વી હેવ ટુ ગો અવે ક્વિકલી, આપણે ઝડપથી ચાલ્યા જવું જોઈશે અહીંયાથી. વી હેવ ટુ ગો અવે ક્વિકલી. નાઉ ડુ યુ થિંક ક્લેવર્સ ફ્રેન્ડ્સ વિલ લીવ ધીસ પ્લેસ? શું હવે તમને લાગે છે, બીજો પ્રશ્ન આપણને પૂછ્યો કે ક્લેવરના જે બીજા બે ફ્રેન્ડ છે લેઝી અને સ્ટુપિડ, એ આ સ્થળ છોડવા માટે વિચારશે અથવા છોડશે આ સ્થળ? વિલ લીવ ધ પ્લેસ. તમારા કોઈનો જવાબ હોઈ શકે કે હા સર છોડી દેશે. ખરેખર તો છોડી જ દેવું જોઈએ, પણ શું થાય છે પાઠમાં એ આપણે આગળ જોઈએ. હવે બંનેની વાત, ક્લેવરની વાત સાંભળ્યા પછી સ્ટુપિડ અને લેઝીમાંથી લેઝીએ પ્રત્યુત્તર આપ્યો. બટ લેઝી સેઇડ, આઈ હેવ લીવડ હિયર ફોર લોંગ. હું અહીંયા ખૂબ જ લાંબા સમયથી રહું છું. આઈ હેવ લીવડ હિયર ફોર લોંગ એન્ડ ડોન્ટ વોન્ટ ટુ લીવ ધીસ પ્લેસ. અને મારે આ સ્થળ છોડવાની ઈચ્છા નથી, મારે આ સ્થળ છોડવું નથી. ડોન્ટ વેરી, ચિંતા ના કરીશ. અને એ કહે છે ક્લેવરને કે તું ચિંતા કરીશ નહીં, ડોન્ટ વરી, આઈ વિલ બી સેફ હિયર, હું અહીં સલામત રહીશ. આવું લેઝીએ જવાબ આપ્યો. એટલે અહીંયા આપણને શરૂઆતમાં ખબર પડે છે કે ક્લેવરની વાત લેઝી માનવા તૈયાર નથી અને એ તળાવ છોડવા તૈયાર નથી, અને કહે છે કે હું અહીંયા સલામત રહીશ, તું ચિંતા કરીશ નહીં. હવે સ્ટુપિડ કહે છે, લેઝીએ તો ના પાડી દીધી, પણ હવે સ્ટુપિડ કાવ્યની ભાષામાં વાત કરે છે. કહે છે કે બિગ મેન ઓલવેઝ મેક બિગ પ્લાન્સ, બટ વોટ દે સે દે નેવર ડુ. દે ટોક એન્ડ ટોક ઓફ ધીસ એન્ડ ધેટ, બટ વોટ દે સે દે નેવર ડુ. કાવ્યની ભાષામાં રચના કરીને સ્ટુપિડે કહ્યું કે મોટા મોટા માણસો, જે માછલીઓ પકડવા આવવાવાળા માણસો છે તળાવના કિનારે વાતો કરતા તેને બિગ મેન કહે છે કે આ મોટા માણસો મોટી મોટી યોજનાઓ બનાવે, બિગ પ્લાન્સ બનાવે હંમેશા, અને તેઓ જે કહે છે તે કદી ક્યારેય કરતા નથી. તે આ અને પેલી વાતો કર્યા કરે છે, બટ તેઓ એ બધું ક્યારેય કરતા હોતા નથી. એટલે અહીંયા તમે જુઓ છો સ્ટુપિડ પણ જવા માટે તૈયાર નથી, કાવ્યની ભાષામાં એ ના પાડે છે. વેન ક્લેવર હર્ડ હિઝ ફ્રેન્ડ્સ ટોક ઇન ધીસ વે. જ્યારે ક્લેવરે પોતાના મિત્રોને આ પ્રમાણે વાત કરતા સાંભળ્યા, હી બીકેમ વેરી સેડ, તે ખૂબ જ ઉદાસ બની ગઈ. હી સેડ, તેને કહ્યું, માય ડિયર ફ્રેન્ડ્સ, આઈ ડોન્ટ વોન્ટ અવર ફ્રેન્ડશીપ ટુ કમ ટુ એન એન્ડ, સો લેટ અસ ઓલ લીવ ધીસ લેક એઝ સૂન એઝ પોસિબલ. સમજાવે છે કે મારા વાલા મિત્રો, મારે આપણી ફ્રેન્ડશીપનો અંત લાવવાની ઈચ્છા નથી, તો ચાલો ને આપણે બને એટલું ઝડપથી, એઝ સૂન એઝ પોસિબલ, પોસિબલ એટલે શક્ય, જેટલું ઝડપથી શક્ય હોય તેટલું આપણે તળાવ છોડીને ચાલ્યા જઈએ. વી કેન સ્વિમ ટુ ધ સી, આપણે દરિયામાં જઈ શકીએ છીએ તરીને. વી શેલ બી સેફ ધેર, આપણે ત્યાં સલામત હોઈશું. બટ લેઝી એન્ડ સ્ટુપિડ ડીડ નોટ વોન્ટ ટુ લીવ ધ લેક. પણ લેઝી અને સ્ટુપિડને તળાવ છોડવાની ઈચ્છા હતી નહીં. સો ક્લેવર સેડ ગુડ બાય ટુ ધેમ એન્ડ સ્વામ અવે. તો તેથી ક્લેવરે તેમને ગુડ બાય કહ્યું, આવજો કહ્યું, અને સ્વામ અવે એટલે કે તરીને ત્યાંથી દરિયામાં ચાલી ગઈ. નેક્સ્ટ મોર્નિંગ, બીજી સવારે, ધ મેન કેમ વિથ બિગ નેટ્સ એન્ડ કોટ ઓલ ધ ફિશ. પેલા માણસો મોટી નેટ સાથે આવ્યા અને કોટ, કેચનું ભૂતકાળનું રૂપ છે, ઓલ ધ ફિશ એટલે બધી માછલીઓને પકડી. વેન લેઝી વોઝ કોટ, જ્યારે લેઝી પકડાય જાળીમાં, હી લે વેરી સ્ટીલ. સ્ટીલ એટલે એકદમ શાંત, હલનચલન કર્યા વગર, મૂવમેન્ટ કર્યા વગર પડી રહેવું, એને સ્ટીલ કહેવામાં આવે છે. તો જ્યારે લેઝી પકડાય ત્યારે હી લે વેરી સ્ટીલ, તે શાંતિથી પડી રહી, વિધાઉટ મૂવમેન્ટ વગર. આફ્ટર ઓલ, આમ જોવા જઈએ તો હી વોઝ લેઝી,
તે લેઝી હતી, આળસુ હતી, બટ નોટ સ્ટુપિડ, પણ મૂર્ખ નહોતી. એ સ્ટુપિડ કરતાં તો એનામાં ગુણ સારો હતો કે એ આળસુ હતી, હોશિયાર તો હતી પણ આળસ હતી એનામાં. હી ડીડ નોટ મૂવ એટ ઓલ, એ જરાય હલી નહીં. તો અહીંયા ફ્રેન્ડ જોયું કે જ્યારે પહેલી માછલી કઈ પકડાઈ, તો એ પકડાઈ છે લેજી, પણ લેજી જે હતી એ જ્યારે પકડાઈ ત્યારે બિલકુલ હલી નહીં, શાંત, એકદમ સ્ટીલ, એટલે એકદમ શાંત પડી રહી જાળીમાં. અને આમ જોવા જઈએ તો એ આળસુ હતી પણ સ્ટુપિડ નહોતી, અને જરા પણ હલ્યા વગર જાળીમાં પડી રહી છે. આગળ જોઈએ ફ્રેન્ડ, પછી આગળ જોઈએ ફ્રેન્ડ્સ. વેન ધ મેન સો હિમ, જ્યારે પેલા માણસોએ તેને જોઈ, દે થોટ હિમ ટુ બી ડેડ, ડેડ એટલે મૃત, તેમને લાગ્યું કે તે મરેલી છે, તે મરી ગઈ છે, કેમ કે હલનચલન કરતી નહોતી, એટલે એ લોકોને લાગ્યું, માછીમાર લોકોને, કે એ મરી ગઈ છે. સો દે ટુક હિમ આઉટ ઓફ ધ નેટ, એટલે એ લોકોએ તેને એમાંથી જાળીમાંથી બહાર કાઢી. એન્ડ થ્રુ અવે ઓન ધ સેન્ડ, સેન્ડ એટલે રેતી, જે રેતી હોય ને દરિયા કિનારે, નદી કિનારે, તળાવ કિનારે, એમાં રેતીમાં ફેંકી દીધી. થ્રુ અવે ઓન ધ સેન્ડ. વેન નો બડી વોઝ લુકિંગ એટ હિમ, નો બડી એટલે કોઈ પણ વ્યક્તિ એના તરફ જોઈ નહોતું રહ્યું, કોઈની પણ નજર નહોતી. લેજી સ્લીપ્ડ બેક ઇન ટુ વોટર એન્ડ વોઝ સેફ, અને ધીમે રહીને લેજીએ ફરી પાછી પાણીમાં સરકી ગઈ અને પોતે સલામત બની ગઈ. વોટ વુડ હેપન ટુ સ્ટુપિડ, સ્ટુપિડનું શું થયું હશે, આપણને પ્રશ્ન કર્યો છે. વેન સ્ટુપિડ વોઝ કોટ, જ્યારે સ્ટુપિડ પકડાઈ. હી વેન્ટ ઓન ટ્રાઇંગ ટુ ગેટ આઉટ ઓફ ધ નેટ, એને જાળીમાંથી બહાર નીકળવા માટે પ્રયત્નો કર્યા. ધ મેન લાફ્ડ એન્ડ સેડ, માણસો હસ્યા અને કહ્યું, વી વિલ ગેટ એ લોટ ઓફ મની વેન વી સેલ ધીસ વન, આપણે એકને વેચશું ને તો પણ આપણને ઘણા બધા પૈસા મળશે, લોટ ઓફ મની, પુષ્કળ પૈસા મળશે, સેલ કરશું આને તો. દેટ ઇઝ ધ વે સ્ટુપિડ લોસ્ટ હિઝ લાઈફ, અને આ જ કારણે સ્ટુપિડે પોતાનું જીવન ગુમાવ્યું, પોતાની લાઈફ ગુમાવી. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે જોયું કે ફ્રેન્ડ્સ, 3 ફ્રેન્ડ્સ હતા, 3 માછલીઓ હતી, ક્લેવર, સ્ટુપિડ ને લેજી, બરાબર છે. ક્લેવર તો પહેલાં સલામત બની ગઈ હતી, જે દરિયામાં તરીને જતી રહી હતી. પછી લેજી છે, એને પણ બુદ્ધિ પ્રમાણે પોતે બેક પાણીમાં સરકીને ચાલી ગઈ હતી, નજર ઝુકાવીને. જ્યારે સ્ટુપિડ છે, જે ખરેખર સ્ટુપિડ હતી, અને એને સાબિત કર્યું કે પોતે સ્ટુપિડ છે અને પોતે જીવન ગુમાવ્યું હતું. તો આમાંથી 2 માછલીઓ બચી ગઈ, અને એક જે હતી સ્ટુપિડ, એને પોતાનું જીવન ગુમાવવાની વારી આવી. તો આ પ્રમાણે સરસ મજાનો પાઠ મિત્રો આપણે ભણ્યા. સવાલ જવાબ, શબ્દો બધું તૈયાર કરો અને પરીક્ષા માટેની તૈયારી કરો.